શાસ્ત્રકાર ભગવંત પરમાત્માનો સંપર્ક થાય, સમાગમ થાય, સંયોગ થાય કોઈ પણ સ્વરૂપે, ત્યારે એ આત્માએ શું કરવું, શું કરવું? કાલે કહ્યું નિત્યમાત્મ વિશુદ્ધે ધ્યાતવ્યો વીતરાગસ્તન નિત્યમાત્મ વિશુદ્ધે. આ પરમાત્મા પોતાની અંદર આપણા અજ્ઞાનના કારણે, આપણા મોહના કારણે દબાઈ ગયેલા, આપણી અંદર પડેલા પરમાત્મા તત્વને ઉઘાડવાનું સાધન બનવું જોઈએ. અનાદિકાળથી આપણે અજ્ઞાનમાં અથડાઈએ છીએ, અનાદિકાળથી આપણે મોહને પુષ્ટ કર્યો છે, અનાદિકાળથી આપણે દોષો સેવ્યા છે, મલિનતાઓ સેવી છે, એમાં જ સારું ને નબળું શોધ્યું છે, અને એના લીધે આપણે ધીમે 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 એટલા બધા પડ ચડાવી દીધા કે આપણી અંદરનો પરમાત્મા, મારો આત્મા સ્વયં પરમાત્મા સ્વરૂપ છે, એ સ્વરૂપને આપણે એટલું બધું ઢાંકી દીધું, એટલું બધું ઢાંકી દીધું કે આજે આપણે આપણી જાતને ઓળખતા તક નહીં. આપણે આપણી ઓળખાણ વિસરાઈ દીધી છે. આપણે કોણ છીએ એનો બોધ નથી. અને કરુણતા એ છે કે હું કોણ છું ને એ પ્રશ્ન હજી જાગતો નથી. આપણે સાંભળીને ભલે એમ બોલતા હોઈએ કે હું આત્મા છું, પણ વાસ્તવમાં કહો, તમારી જિજ્ઞાસા ખરી કે તમે કોણ છો એ જાણવું? હું આત્મા છું એ જે કંઈ પણ આપણે બોલીએ છીએ એ કોના આધારે? સાંભળીને બોલીએ છીએ, સમજીને, જાણીને, અંદર ઉતરીને. આ સવાલ પણ મારો નથી, આ જવાબ પણ મારો નથી. જે સવાલ મારો હોય અને જેનો જવાબ મારો હોય ને, એ જ તમને અંદરથી સંતુષ્ટિ આપે. આ તો ઉધારનું જ. સવાલ પણ ઉધારનો અને જવાબ પણ ઉધારનો. પરમાત્માની ભક્તિ કરતા 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 સવાલ થવો જોઈએ, પ્રશ્ન થવો જોઈએ કે હું છું કોણ? તો જિજ્ઞાસા જાગશે, તો સવાલનો જવાબ શોધવાની મહેનત થશે, અને સવાલનો જવાબ જડશે ને તો ત્યાં સુધી પહોંચવાનો પુરુષાર્થ થશે. આપણે હજી સવાલથી જ વંચિત છીએ. આચારાંક સૂત્રનો પ્રારંભ જ એનાથી થાય છે. હું કોણ છું ને ક્યાંથી આવ્યો છું, મારી ગતિ શું, આ ગતિ શું, સ્થિતિ શું, એ બધાની એનો પ્રારંભ જ એનાથી છે. મારી ઓળખાણ વગરનું જેટલું પણ હું કરીશ ને એ ક્યાં જવાનું? હું ધર્મ કરું છું, હું આરાધના કરું છું, કહેવાતો પુરુષાર્થ પણ કરું છું, પણ એ બધાનું ફળ શું? જ્યાં સુધી મને મારી ઓળખાણ નથી ત્યાં સુધી આ ધર્મ મારી જાત માટે ખપમાં નહીં આવે. હા, સંસારના ખપમાં આવશે. મારો ધર્મ, મારો પુરુષાર્થ, મારી આરાધના મારા સંસારના ખપમાં આવે છે. મારા આત્માના ખપમાં આવે તે દિવસે એ ધર્મ પુરુષાર્થ. અહીંયા બતાડે છે પરમાત્મા પાસે જતા 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 એમની સામે બેસતા કરવાનું શું છે? પોતાની અંદર દબાઈ ગયેલા પોતાના આત્મ સ્વરૂપને ઉઘાડવાનું, પરમાત્માની વિતરાગ અવસ્થાનું ચિંતન કરવાનું કે આ જે સામે બેઠો છે એ માત્ર પૂજા કરવાને લાયક નથી, પણ એ પૂજા કરતા 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 મારી જાતને પણ એક કક્ષાએ ઉચકવા માટે જ એનું આલંબન છે. આ મારા આત્માને ઉચકવાનું આલંબન છે, મારા સંસારને વધારવાનું આલંબન નથી. શુદ્ધ સ્ફટિક સંકાશો. કેવો છે મારો આત્મા? હું કેવો છું? ક્યાંય મેલ ન હોય, એક દાગોય ન હોય, એક દોષ પણ ન હોય, એટલું નિર્મળ, એટલું નિર્મળ સ્ફટિક જેવો મારો આત્મા છે. પણ અનાદિકાળનું અજ્ઞાન, કેટલું ભારે અજ્ઞાન લઈને આપણે આવ્યા છીએ, કેટલું ભારે અજ્ઞાન અને કેટલો ભારે મોહ આપણી ઉપર સવાર છે કે આટલી બધી વખત સાંભળવા છતાં, જાણવા છતાં, વાંચવા છતાં આપણને એ તરફ પગલું માંડવાનું મન થતું નથી.
શુદ્ધ સ્ફટિક જેવી આપણી સ્થિતિ છે. આ મલિનતાઓ ધીમે 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 જામી ગઈ છે. એને ખસેડીને હું મારા અંદર રહેલા પરમાત્માના દર્શન કરી શકું તો મને આ પરમાત્માનું દર્શન મુક્તિનું સાધન બને. પ્રભુનું દર્શન મારી અંદર રહેલા આત્માના દર્શનનું કારણ બને ત્યારે એ શુદ્ધ દર્શન થયું કહેવાય. પ્રભુનું દર્શન મારી અંદર રહેલા આત્મતત્વનું પરમાત્મ તત્વના દર્શનનું નિમિત્ત બને ત્યારે જે આપણે કહીએ છીએ ને દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ દર્શનમ દર્શનમ. પહેલા દેવાદી દેવના દર્શન તો કરો. કોને શું જુઓ છો? સૌથી પહેલું પગલું દર્શનમ દેવ દેવસ્ય. દેરાસરમાં જઈએ ત્યારે શું દેખાય? શું દેખાય? તમે તમારી જાતને પૂછો, તમને શું દેખાય? મારે શું શું કરવાનું છે એ સિવાય કઈ મગજમાં હોય? મારે શું શું કરવાનું છે, કયા ક્રમે કરવાનું છે, કેટલું કરવાનું છે એ સિવાયનું કશું એ આપણા મગજમાં, પ્રભુ આપણા મનમાં હોય? મારે એમ કહો પરમાત્માની પૂજા કરવાની છે, ઓકે, પ્રક્ષાલ કરવાનો છે, પૂજા કરવાની છે, ધૂપ કરવાનો છે, દીપ કરવાનું છે, બધું જ કરવાનું છે, બધી વાત સાચી, પણ પ્રભુ ક્યાં હોય? દર્શનમ દેવ દેવસ્ય. એ દેવાધિદેવનું દર્શન થાય. હું ક્યાં આવ્યો? હું કોના સાનિધ્યમાં આવ્યો? એ કોણ છે? એનું સ્વરૂપ શું છે? સાચું કહો, આ પ્રભુની ઓળખાણ ખરી? ઓળખાણ ખરી? જેને તમે પૂજો છો, જેના નામે લાખો કરોડો રૂપિયા ન્યોછાવર કરી દો છો, જેના નામે તમે બધી જ સગવડ સુખ મળતા હોય તો પણ સામાયિકમાં પૌષધમાં બેસી જાઓ છો, જેના નામે તપશ્ચર્યાઓ કરો છો, જેના નામે આટલા બધા મોટા મોટા ઉત્સવો કરો છો, સંઘો કરો છો, તમારી પરસેવાની સંપત્તિ એક ક્ષણમાં ન્યોછાવર કરવાનો તમને ભાવ થઈ જાય છે, એ દેવાધિદેવને આપણે ઓળખીએ છીએ ખરા? સાંભળી સાંભળીને થયેલો બહુમાન છે આપણી પાસે, અંદરથી જાગેલો બહુમાન નથી. સાંભળી સાંભળીને એને પરમાત્મા તરીકે આપણે સ્વીકાર્યા છે, પણ અંદરની પ્રતીતિથી આપણે પરમાત્મા તરીકે સ્વીકાર્યા છે. અંદરની, તમારી અંદરની પ્રતીતિ જ્યારે જાગશે ને ત્યારે પ્રભુ 24 કલાક ક્ષણે ક્ષણે શ્વાસે શ્વાસે તમારી સાથે હશે. તમારી પ્રતીતિનું જે હશે એ તમારી સાથે હશે. સાંભળેલું, જાણેલું, શીખેલું, સમજેલું એ બધું જ જ્યારે ક્રિયા કરશો ત્યાં સુધી હશે, પછી નહીં હોય. પણ આપણે તો ત્યાંય નથી હોતું. દર્શનમ દેવ દેવસ્ય. ત્યાં અંદર આવો ને તો કોના દરબારમાં? તમે જુઓ, ગૌતમ સ્વામીની વાત આવે કલ્પસૂત્રમાં, ગણધરવાદમાં આવે, જેવું સાંભળ્યું કે કોઈ સર્વજ્ઞ આવ્યો છે એટલે અંદરનો અહંકાર છટપટાઈ ઉઠ્યો. કોણ છે આ? મારા સિવાયનો સર્વજ્ઞ આવ્યો ક્યાંથી? અને નીકળી પડ્યા. મનમાં વિકલ્પો કરતા કરતા હમણાં જવું, હમણાં જીતી લઉં, હમણાં એને કોડી ન કરી નાખું. અહંકાર છે. અને ત્યાં લખ્યું છે વિનય વિજયજી મહારાજ, આમ વિચારોમાં ને વિચારોમાં ક્યારે સમોવસરણ આવી ગયું ખબર જ ન પડી. જ્યાં ખબર પડી કે સમોવસરણ આવ્યું છે અને સામે પ્રભુ બેઠા છે, જેવી નજર પડી ઉર્વિલભાઈ બધાય વિકલ્પો શાંત. પ્રભુ દર્શનનું પહેલું પરિણામ તમારા મનના સઘળાય વિકલ્પો શાંત થાય, એનું નામ દર્શનમ દેવ દેવસ્ય. પ્રભુને જોઈને તમે પેલું પ્રવીણભાઈનું ગીત ગાઓ છો, આંખડી મારી પ્રભુ, એમાં એક લીટી આવે છે, દ્વાર પહોંચું ત્યાં અજંપો થાય છે કે જાય છે? હવે મોટા ચોમાસું હતા ને, પ્રવીણભાઈ કહેતા, સાહેબ મારી બાજુમાં બેસીને આવું ગાય, દ્વાર પહોંચું ત્યાં અજંપો થાય છે. પ્રભુને જોઈને અજંપો થાય કે અજંપો જાય?
દ્વાર પહોંચું ત્યાં અજંપો જાય છે. આખી દુનિયાનું ટેન્શન લઈને ફરતો હોય, ઘરના કેટલીય સમસ્યાઓ હોય, વ્યવહારની સમસ્યાઓ હોય, વ્યાપારની સમસ્યાઓ હોય, શરીરની સમસ્યા હોય, માનસિક સમસ્યાઓ હોય, એ સમસ્યાઓનો વિચાર કરતાં 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 નીકળ્યો હોય ઘરમાંથી, પણ દ્વાર પહોંચું ત્યાં અજંપો જાય છે. હે દરવાજે પહોંચું ને પ્રભુની એ ત્રિજયામાં પહોંચું, પ્રભુની ઓરામાં પહોંચું. આમાં તો ઘણી વાર એવું લાગે પરમાત્માની શુભ ઓરા કરતાં આપણી અશુભ ઓરા ઘણી વધારે પ્રચંડ લાગે છે. અજંપો જાય, પ્રભુને જુઓ અને બધું વિસરી જાઓ. શું દુનિયા ને શું સંસાર, શું ટેન્શન ને શું બધી ઉપાધિઓ, બધું મૂકો ભાર. ચંપલ ઉતારે એમ બધી જ ઉપાધિ ઉતારીને અંદર આવે પ્રભુના સાનિધ્યમાં. ગૌતમ સ્વામી બધું જ ભૂલી ગયા. છે કોણ? આ છે કોણ? આટલા બધા વિકલ્પો કરતા કરતા આવી રહ્યા. આમ વાદ કરીશ ને આમ જીતી લઈશ ને ફલાણું કરીશ ને ઢીકણું કરીશ, એક પણ વિકલ્પ એમના મનમાં બચ્યો નથી. બસ જે દિવસે તમને પ્રભુને જોઈને તમારા વિકલ્પો ઓગળી જતા લાગે ને ત્યારે સમજો પહેલી લીટી તમે સાર્થક કરી છે. દર્શનમ દેવદેવસ્ય, પ્રભુનું દર્શન કરી લીધું. દર્શનમ દેવદેવસ્ય, પ્રભુનું દર્શન થઈ ગયું. આંખો તૃપ્ત થઈ જાય, આંખો ઠરી જાય, આંખો ઠરી જાય. પ્રભુની સામે જુઓ અને આંખો નીતરવા, સાર્થકતા અનુભવા કે આ સંસારમાં પ્રભુ તમારા લીધે એવું પુણ્ય મળ્યું છે, તમારા લીધે, કે જે આંખો નિરંતર વાસના વધે એવું જ જોતી હોય છે એ પ્રભુ તને જોવા પામે. મારી આંખો મને સાર્થક લાગે અને પ્રભુના દર્શનથી મારી આંખોને વિવેક આવે, મારી આંખોમાં પણ મર્યાદા આવે, મારી આંખોમાં પણ વિવેકનો પ્રદીપ પ્રગટે પ્રભુના દર્શનથી. આ દર્શનમ દેવદેવસ્ય છે. દેવાદિદેવના દર્શન કરે અને અંદર હેમચંદ્ર આચાર્ય મહારાજે વિતરાગ સ્તોત્રમાં સ્તુતિઓ કરી. તમે વાંચો, ક્યારેક વાંચજો, વિતરાગ સ્તોત્ર ભણજો કોઈ ગુરુ પાસે, પ્રભુના સ્વરૂપનો ખ્યાલ આવશે. જે અદ્ભુત સ્તુતિ કરી છે કુમારપાળના નિમિત્તે, આપણને આ સૂત્ર મળ્યું છે, આપણને આ સ્તોત્ર મળ્યું છે. મદ્દૃશૌ ત્વન્મુખાસક્તે હર્ષ બાષ્પ જલોર્મિભિઃ. મદ્દૃશૌ ત્વન્મુખાસક્તે, મારી આંખો પ્રભુ તમારા મુખ ઉપર આસક્ત થઈ ગઈ છે. મને આસક્તિ કબૂલ છે, પણ એ તમારી સાથે જોડાયેલી હોય તો. મને આગ્રહ કબૂલ છે, પણ એ તમારી આજ્ઞાનો હોય તો. બીજો હવે બીજી કોઈ આસક્તિ મને અકળાવી શકે એમ નથી, મને ફસાવી શકે એમ નથી, મને લલચાવી શકે એમ નથી. મદ્દૃશૌ ત્વન્મુખાસક્તે હર્ષ બાષ્પ જલોર્મિભિઃ. પ્રભુ તમને જોઉં અને એ મારી આંખો તમારામાં આસક્ત થઈ જાય અને હરખના આંસુઓ અનાયાસ ચાલુ થઈ જાય. અપ્રેક્ષ્ય પ્રેક્ષણોદ્ભૂતમ ક્ષણાત ક્ષાલયતામ મલમ. અને આ તમારું દર્શન અનાદિકાળથી પ્રભુ નહીં જોવાનું જ જોયું છે, નહીં જોવાનું જ જોયું છે. જેનાથી મારા રાગ અને દ્વેષ વધે એવું જ જોયું છે, જેનાથી મારા મોહ વધે એવું જ જોયું છે, જેનાથી મારું અજ્ઞાન વધુ ઘટ્ટ બને એવું જ જોયું છે. અને એ બધું જ એ નહીં જોવાનું જોવાથી સંચિત કરેલા કર્મો એકમાત્ર તમારા દર્શનથી મારા ખપી જાય, અનુભવાય. આ દર્શનમ દેવદેવસ્ય, દર્શનમ દેવાદિદેવ દેખાશે ને એટલે પાપ ખપી રહ્યા છે એનો અનુભવ થશે. આપણે રડીએ છીએ પરમાત્મા આગળ, ઘણીવાર આંસુ આવી જતા હશે. શેના માટે? સાહેબ કેટલી ઉપાધિ છે, કંઈક કરી આપો, કંઈક કરી આપો.
સંસારની અકળામણ હટી જાય અને આત્માની અકળામણ પેદા થઈ જાય તો એ પ્રભુ આગળ રડેલું છે ને ધર્મ ધ્યાન છે. સંસારની અકળામણથી રડીએ, ભગવાન આગળ રડીએ ને તો પણ આર્ત ધ્યાન. અપ્રેક્ષ્ય પ્રેક્ષણો ધૂતમ ક્ષણાત ક્ષાલયતા મલમ. બસ પ્રભુ આ તમારું દર્શન અનાદિકાળથી જે નહીં જોવાનું જોયું છે અને જે પાપો ભેગા કર્યા છે ને પ્રભુ એને પખાડી આપો, પખાડી આપો. આ દર્શન એ પ્રતિજ્ઞા છે, તને જોયો, હવે તારાથી ઓછું હવે મારી આંખો નહીં જુએ, તારાથી ઓછું કશું જ મારી આંખોમાં નહીં વસે. જોવાનું તો છે, વસાવવાનું નથી. જોવાનું તો જોવું તો પડશે જ ને. ચાલશો તો જોવું પડશે, વ્યવહારો કરશો તો જોવા પડશે, બધું જ જોવું પડશે. પણ તમને એકવાર પ્રભુને આંખે વસાવ્યા ને હવે બીજા કોઈને હવે મારે વસાવવા નથી, હવે નહીં. દૃષ્ટ્વા ભવંતમનિમેષ વિલોકનીયમ નાન્યત્ર તોષમુપયાતિ જનસ્ય ચક્ષુઃ પિત્વા પય શશિકરદ્યુતિ દુગ્ધ સિંધો ક્ષારમ જલમ જલ નિધેરશિતુમ ક ઈચ્છેત. રોજ પાઠ કરતા હશો ઘણા લોકો. ભક્તામણ દૃષ્ટ્વા ભવંત મનિમેષ વિલોકનીય. જોવા જેવું કાંઈ હોય તો પ્રભુ એકમાત્ર તમે છો. કેવી રીતે જોવાના? અનિમેષ, પલક પણ ન ઝપકે એવી આંખો સ્થિર થઈ જાય એવી રીતે પ્રભુ તમને મેં જોયા. અને આમ જોઈને નાન્યત્ર તોષમુપયાતિ જનસ્ય ચક્ષુઃ. ક્યારે દર્શન સાર્થક, ક્યારે દર્શન સફળ, ક્યારે દર્શને દર્શન બને ક્યારે? જ્યારે પ્રભુને જોયા પછી કશું એ જોવામાં રસ પડે નહીં, કશું પણ જોવાનું મન થાય નહીં, જિજ્ઞાસા થાય નહીં, અંદરથી કુતૂહલ ન જાગે, અંદરથી કોઈ ઈચ્છા ન જાગે. હવે દેવાદિદેવને જોયા, હવે નાન્યત્ર તોષમુપયાતિ જનસ્ય ચક્ષુ. તમને જોયા પછી બીજું જોવાની ઈચ્છા થાય તો સમજવાનું કે હજી એ તમને જોયો નથી, તમને જોયા. પિત્વાપય શશિકરદ્યુતિ દુગ્ધ સિંધો. ક્ષીરોદધી, ક્ષીર સમુદ્રના જળનું પાન કર્યા પછી લવણ સમુદ્રના ખારા પાણીનું પાન કરવાનું કોને મન થાય? ક્ષારમ જલમ જલ નિધેરશિતુમ ક ઈચ્છેત. ખારા પાણી પીવાની કોણ ઈચ્છા કરે? અમૃત પીધું પછી કોકો કોલા ભાવે? કોલ્ડ ડ્રિંક્સનું મન થાય? આપણને થાય છે, આપણને થાય છે. હજી પાન નથી કર્યું. આ દર્શન છે ને માત્ર દર્શન નથી, અંદર ઉતારવાના છે. જેમ જેમ પ્રભુને જોતા જાઓ એમ અંદર પ્રભુ ઉતરી રહ્યા હોય એમ અનુભવાવું જોઈએ. બેસો 10 મિનિટ, હું રોજ કહી રહ્યો છું તમને, દેવાદિદેવ પાસે બેસો ભાઈ. આટલી દોડાદોડ નહીં કરો. 2 ક્રિયા ઓછી કરશો ને તો ક્યાંય નરકના દરવાજા ઉઘડી નહીં જાય. 2 ક્રિયા તમારી, આમાં તો આપણે વેમ, ધીમે ધીમે પૂજા ભક્તિ બનવાને બદલે વેમ બની ગઈ. ભક્તિ બનવાને બદલે વેમ બની ગઈ. 2 ભગવાનની પૂજા ન થઈ હોય ને તો મનમાં રહે. પૂજા એમાંય બહાર નીકળ્યા પછી ઠોકર લાગે ને તો એમ થાય ચાલુ આ ઠોકર એટલે જ લાગી. આજે ઓલા ભગવાનની પૂજા રહી ગઈ ને, આજે માણીભદ્રજીના દર્શન રહી ગયા ને, એમાં આ ઠોકર લાગી છે, પાછો દેરાસર જાય. ભક્તિથી બીજી વાર નો આયા. તમે જંબુ વિજય મહારાજને જોયા છે? એક વાત, એ જે દર્શન કરે ને એ જોવા જેવું છે, બીજું કાંઈ નહીં. એ પ્રભુની ભક્તિ કરે ને એ જોવા જેવું. અમે જોયા છે. એમ તમે પાલીતાણામાં જાઓ, તમે સમજો, એનું સમર્પણ સમજો. બહારથી કોઈ ટપાલ આવે, કુરિયર વાળો ટપાલ આપી જાય ને એટલે ટપાલ હાથમાં લે, પેલા સ્થાપનાજી આગળ મૂકે અને 10, 15, 20, 25 ખમાસણ આપે. પહેલા પ્રભુને સમર્પિત કરવા, પછી એ મારા અધિકારમાં આવે. પાલીતાણા જાય, દાદાના દરબારમાં હોય, કલાક 2 કલાક નીકળી ગઈ હોય એટલે બધું પૂરું થાય. રજા આપો હવે ભગવાન, અમારી વાત થઈ પૂરી. એમની વાત પૂરી જ ન થાય, એમની વાત જ પૂરી ન થાય.
ઊભા થઈને બહાર નીકળે, હજી બહાર નીકળે ને ત્યાં વળી પાછા અંદર, ફરી પાછા પ્રભુને જુએ, વળી 2-5 મિનિટ જતી રહે, વળી પાછા બહાર નીકળે અને પેલું ઉતરવાનું શરૂ થાય ને પુંડરીક સ્વામીની નીચે, ત્યાં સુધી જઈને પાછા, અરે ઠેઠ રામપોળ ને આગળ સુધીના દરવાજાએ જઈને 3 વાર 4 વાર 5 વાર જવાનું મન ન થાય. આ દર્શન છે. હે અંદર ઉતરે ને એમ અનુભવો. હા, આટલા બધા સાહેબ અમારા ભગવાન જાગતા, પણ તમે ઊંઘતા હો તો જાગતા ભગવાન શું ખપાવે? શંખેશ્વર દાદો જાગતો છે, પણ એ જાગતો છે, પણ તમે જાગશો તો એ જાગેલા કામના, બાકી તમારી ઊંઘ જ વધવાની છે, તમારું જાગરણ નથી થવાનું. એટલે રોજ કહું છું, બેસો ભાઈ બેસો, થોડી વાર બેસો, થોડી ક્ષણ એની પાસે ગાળો. એના માટે તમે આવ્યા છો. તમે ખાલી આ રોજના વ્યવહાર નિભાવવા નથી આવ્યા. તમે માત્ર રોજની ક્રિયાકાંડ કરવા માટે નથી આવ્યા. તમે એને પામવા માટે આવો છો. તમારા જીવનમાંથી તમારો કિંમતી સમય તમે અહીંયા આપી રહ્યા છો, એનું કંઈક પામીને તો જાઓ, કંઈક તો પામીને જાઓ. આમ બેસો અને અંદર ઉતરતા હોય ને, એ અંદર ઉતરશે ને ત્યારે તમારી અંદરનો પરમાત્મા પ્રગટ થશે. એ જ ધ્યાન છે. પ્રભુને આપણી અંદર ઉતારી લેવા એનું નામ ધ્યાન છે. પ્રભુને આપણી અંદર વસાવી લેવા એનું નામ ધ્યાન છે. આપણે એ કરવાનું છે. આપણે એ ચૂકી જઈએ છીએ અને બીજું બધું જ કરીએ છીએ. આવી ભાવધારામાં ક્યારેક ક્રમ વ્યુત્ક્રમ થઈ જાય ને તો પણ પાપ નથી લાગતું, તો પણ દોષ નથી લાગતો. પણ આવી ભાવ સ્થિતિ પેદા તો કરો. અહીં એ કહે છે, તમે તમારી અંદરના પ્રભુને જોઈ શકો એ રીતે આ પરમાત્માને જુઓ. અહીંનું દર્શન તમારી અંદરનું દર્શન બની જાય ત્યારે એ સાર્થક, ત્યારે પૂર્ણ થાય. પછી એ દર્શનમ સ્વર્ગ સોપાનમ ને દર્શનમ મોક્ષ સાધનમ બને. એમને એમ ન બને. શુદ્ધ સ્ફટિક સંકાશો પરમાત્માને જોઈને તમને તમારું સ્મરણ થાય. મારા ભગવાને કહ્યું છે હું પણ આવો છું. મારા ભગવાને કહ્યું છે હું પણ આવો છું. અને એ જોવાની ઝંખરા એની સામે બેસીને બસ એને જોતો જાય અને અંદર ઉતરતો જાય. અને જે દિવસે તમને તમારા અંદર રહેલા આત્માનું પરમાત્માનું દર્શન થશે ને, એ દર્શન તમને મુક્તિ આપશે. તમારા પોતાનું દર્શન નહીં થાય તો આ પૂજા તમને મુક્તિ નહીં આપે. હા, આપશે. સંસારના સુખ સગવડ સાધન બધું જ પૂરું પાડશે, પણ જે લક્ષ્ય દર્શનનું છે મુક્તિ, એ ક્યારે આપશે? જ્યારે તમને તમારી અંદરનો ભગવાન, તમારી અંદરના પરમાત્મા, તમારી અંદરનો આત્મા, તમે પોતે, તમને તમારો બોધ થશે, પછી જ તમારી મુક્તિ શક્ય છે. પણ સવાલ એ છે, કેમ જણાતું નથી? કેમ? કિંતુ ન જ્ઞાયતે તાવત યાવત માલિન્યમાત્મનઃ. જ્યાં સુધી આત્મા ઉપર મેલના થર જામેલા છે ત્યાં સુધી આ આત્માના દર્શન થવા સંભવ નથી. પહેલાં તો પખાળવાનું છે. કેટલું પખાળવાનું છે? અંદર કેટલી શુદ્ધિ કરવાની છે? અંદર કેટલો મેલ ખોતરીને કાઢવાનો છે? જ્યાં સુધી આત્મા મલિન છે ત્યાં સુધી તમને અંદર મલિનતા ભરી છે, ત્યાં સુધી આત્માના દર્શન થાય કે? ખાણમાંથી સોનું નીકળે પછી સીધું બજારમાં આવે? ખાણમાંથી હીરો નીકળે સીધો બજારમાં આવે? શું થાય? કેટલી પ્રોસેસ થાય? અને એ આવે એનું મૂલ્ય શું? સીધું ખાણમાંથી આવે એનું મૂલ્ય શું? અને આખી પ્રોસેસ થઈને આવે એનું મૂલ્ય શું? કઈ મૂલ્યમાં ફરક ખરો કે નહીં? કેટલો? 5, 10, 50 રૂપિયાનો? તપવું પડે, છોલાવવું પડે. હીરો છે ને, છોલાવવું પડે.
મશીનોમાંથી પસાર થવું પડે, છીણી હથોડીમાંથી પસાર થવું પડે, કષ્ટો સહન કરવા પડે. અનાદિકાળથી ઘણા વખતથી જે જમીનમાં દટાયેલો હતો અને ઉપર જે બધું જામી ગયું છે ને એ મેલને ખસેડવો પડે, ત્યારે એનું ઓરિજિનલ સ્વરૂપ પ્રગટ થાય અને ત્યારે એનું મૂલ્ય થાય. ત્યારે કોઈક લઈ જાય અને માથે ચડાવે. માથે ચડવા માટે કેટલું સહન કરવું પડે, ત્યારે માથે ચડાય છે. એમને એમ નથી ચડાતું. કિંમત ચૂકવવી પડે છે પોતાની કિંમત વધારવા માટે. કિંમત ચૂકવવી પડે છે, સહનશીલતા વધારવી પડે છે. આ નથી ફાવતું, તે નથી ફાવતું, આમ નથી ફાવતું, તેમ નથી ફાવતું, પેલો નથી ફાવતો ને પેલી નથી ફાવતી, કાંઈ ચાલે નહીં. આ બધું જ દૂર કરવું પડે. આ બધી જ મલિનતાઓ છે. અને જ્યાં સુધી આ મલિનતાઓ આપણી અંદર જામેલી છે ત્યાં સુધી આપણે આપણા શુદ્ધ સ્વરૂપને ક્યારેય ઓળખી નહીં શકીએ, પછાણી નહીં શકીએ, જાણી નહીં શકીએ અને જોઈ નહીં શકીએ. યાવન માલિન્યમ આત્મનઃ, આત્માની મલિનતા જ્યાં સુધી અંદર પડેલી છે એને પકડો. પહેલું દર્શન તો આ છે. પ્રભુ પાસે જઈએ ને પાપ પખાળવા જવાનું, આત્માને નિર્મળ કરવા જવાનું છે. પ્રાર્થના પણ એ હોય, પુરુષાર્થ પણ હોય, પ્રયત્ન પણ એ જ હોય, બસ નિર્મળ થવું છે. પ્રભુના દર્શનથી નિર્મળ થઈએ, પ્રભુના સ્પર્શથી નિર્મળ થઈએ. જે કરીએ એનું એક જ લક્ષ્ય હોય, મારા પાપ ખપે. અનાદિકાળની મલિનતાઓ છે, આપણે જ સ્વીકારેલી મલિનતાઓ છે, આપણે જ લીધેલી છે, આપણે જ ઘૂંટેલી છે, આપણે જ જમાવેલી છે. પણ જશે શેનાથી જશે? જાતે સામ્યેન નૈર્મલ્યે સસ્ફુટ પ્રતિભાસતે. સમતાનો ભાવ તમારા ચિત્તમાં પેદા થશે, એનાથી મલિનતા ખસશે અને મલિનતા ખસશે તો તમને અંદર રહેલા પરમાત્માના તમને દર્શન થશે. શું સાધવાનું છે? સમતા સાધવાની છે. સમતાને ઓળખો છો? કોણ છે સમતા? શું છે સમતા? શું છે સમતા? આ શાસનનું મૂળભૂત તત્વ છે. બરાબર સમજી રાખજો. શાસનની ધરી છે. સગળીએ આરાધનાઓ, સગળીએ. ઉપાધ્યાયજી મહારાજને પ્રશ્ન કરવામાં આવ્યો કે એકમાત્ર એવો કોઈ ઉપાય ખરો કે બધું જ કરીએ અને એ ન કરીએ તો મોક્ષ ન થાય? બધું જ કરીએ, હું તપ પણ કરું, ક્રિયા પણ કરું, ચારિત્ર પણ લઈ લઉં, ઉગ્ર વિહાર પણ કરું, ઉગ્ર જ્ઞાનની સાધના પણ કરું, બધું જ કરું, પણ એવું કોઈ તત્વ જેના વગર મોક્ષ ન થાય, એવો કોઈ ઉપાય જેના વગર મોક્ષ ન સાધી શકાય. ઉપાધ્યાયજી મહારાજે અધ્યાત્મ સારમાં કહ્યું, ઉપાય સમતે વેકા તત્તદન્ય ક્રિયાવરઃ તત્તત પુરુષ ભેદેન તસ્યા એવ પ્રસિદ્ધ. એક તત્વ છે સમતા, જેને સાધ્યા વગર કોઈનું ક્યારેય કલ્યાણ સંભવ નથી. તરત જ બીજો સવાલ આવ્યો, જો સમતા જ સિદ્ધ કરવાની હોય તો આટલા બધા ક્રિયાકલાપ શું કરવા બતાવે? સવારે ઉઠીને નૌકારસી કરો ને, સાંજે ચોવિહાર કરો ને, આ નહીં ખાતા ને, તે નહીં ખાતા ને, ફલાણું નહીં ખાતા, પૂજા કરજો, પૈસા ખર્ચજો, તપશ્ચર્યા કરજો, આટલા બધા વિધિ વિધાનો, આટલા બધા અનુષ્ઠાનો કેમ? પછી એની શું જરૂર છે? દરેકને કહીએ આપણે, ભાઈ તું સમતા સિદ્ધ કર, બીજું કાંઈ કરતો જ નહીં. તત્ત પુરુષ ભેદેન તસ્યા એવ પ્રસિદ્ધ. સંસારનો દરેક જીવ જુદી ભૂમિકા લઈને આવે છે. સંસારના દરેક જીવની આંતરિક ભૂમિકા અલગ અલગ છે. તમે અલગ છો, આ અલગ છે, આ અલગ છે, હું અલગ છું. આપણે બધા જ અલગ ભૂમિકાએ છે અને દરેકને એની ભૂમિકાને અનુરૂપ સાધના આપવી પડે, ક્રિયા આપવી પડે. કેમ? તસ્યા એવ પ્રસિદ્ધ. એ બધી જ ક્રિયા એટલા માટે છે, કોઈકને તપનો રસ,
કોઈકને જપનો રસ, કોઈકને વ્યાવચનો રસ, કોઈકને પ્રભુ ભક્તિનો રસ, કોઈકને સ્તવનોનો, કોઈ પણ હોય, અઢળક યોગો છે. કોઈને કંઈક, કોઈકને કંઈક, જેની ભૂમિકામાં જે અનુકૂળ હોય, જે ઉચિત હોય, જે ઉપકારક હોય એને આપવાનું. શાને માટે? કે તસ્યા એવ પ્રસિદ્ધ હે, એનાથી સમતા જ સિદ્ધ કરવાની છે. ગુરુ ભગવંતે તમને કહ્યું કે ભાઈ તમે છે ને તપશ્ચર્યા રહેવા દો, તમારું શરીર એટલું સક્ષમ નથી કે તમે તપ કરી શકો, પણ તમે ક્રિયા કરો. કોઈકને કીધું કે ભાઈ તારા બહારના સંયોગો એવા નથી કે તું બહુ ક્રિયા કરી શકે, તું વ્યાવચનું કામ કર, તું તપશ્ચર્યાનું કામ કર, તું આ કર. શાને માટે બતાડે છે? ઉદ્દેશ્ય એક જ હોય છે, એક યોગ એને પકડાવી અને એને સમતા સુધી પહોંચાડ. શ્યાં સુધી પહોંચાડવાનું? બરાબર યાદ રાખજો, જે કંઈ પણ આરાધના કરો છો, જે પણ સ્વરૂપે કરો છો, એ સઘળાઈનું છેલ્લું લક્ષ્ય શું છે? સમતા આત્મામાં પ્રતિષ્ઠિત કરવી. તે જો સમતા વિના સમત્વમ પ્રસરન મમત્વમ સામાયિકમ મા એકમેવ મન્યે. બહુ અઘરા શબ્દો, બહુ આકરા શબ્દો ઉપાધ્યાયજી મહારાજે લખ્યા છે. વિના સમત્વમ પ્રસરન મમત્વમ. તમે સામાયિક કરો, સામાયિક શબ્દ છે, એમાંથી સા નીકળી જાય તો કયો શબ્દ બચે છે? માઇક. પેલો માઇક નહીં. વિના સમત્વમ. જો સામાયિક કરતા 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 તમારી અંદર સમતાનો ગુણ વિકાસ ન પામતો હોય, પણ તમારી મમતાનો જ વિકાસ થતો હોય કે મમતા જ વધતી હોય, તો એ સામાયિક સામાયિક નથી રહેતી, માયિક એટલે માયા બની જાય છે. શું બની જાય છે? સમતાના વિકાસ વગરની સામાયિક એ માયા છે, દંભ છે, આરાધના નથી. તપાસજો. આ કોઈની સામાયિકને માપવા તોલવા માટેના માપદંડ નથી. મારે મારી સામાયિક માપવાની છે, મારે મારી જાતને તોડવાની. આનો મારી જાત માટે આ સાધનનો ઉપયોગ કરવાનો છે કે ભાઈ મારી અંદર સમતા વધી રહી છે કે મારી અંદર મમતા વધી રહી છે, મારી અંદર સંસાર વધી રહ્યો છે કે સમતા વધી રહી છે. એ તમે તોડો, તમારી જાતને તમે ત્રાજવે મૂકો અને વિચારો, તમને ખબર પડી જશે તમે કરો છો તે આરાધના છે કે તમે કરો છો એ દંભ છે. જ્ઞાનીઓ માપતોલ આપી જાય છે, પણ એ મારા માટે. આપણે એવા વિચિત્ર છીએ કે આવું સાંભળીને બીજાની સામાયિકના માપ કાઢવા માંડીએ. અને સૌથી મોટી વિરાધના જે છે, જ્ઞાનીઓના વચનનો ઉપયોગ પારકી પંચાયતમાં કરવું, એમાં જ્ઞાનીની પણ આસાધના છે, જ્ઞાનની પણ આસાધના છે અને શાસનની પણ આસાધના. આ વિરાધના જ. શું વિકસાવવાનું છે? ની અંદર નિર્મળતા મેળવવી હશે તો સમતા કેળવ્યા વગર ચાલવાનું નથી. સમભાવમાં આવવું પડશે, ઠરવું પડશે. બહુ સહેલી ભાષામાં સમતા સમજવી હોય ને તો ઠરેલપણું, એનું નામ સમતા છે. ક્યાંય અકળામણ ન હોય, ક્યાંય વ્યાકુળતા ન હોય. હમણાં ખુરશી ખસે ને કેમ હું બેચેન થઈ જાઉં છું? ન થવું, ન થવું. જગત જીવ હૈ કર્માધીના અચરિજ કછુએ ન લીના. કેમ સમજતા નથી? પણ નહીં જ સમજે. ભગવાનથી નથી સમજાય, આપણાથી સમજવાના. આશા કેમ રાખી? આશા રાખીને કે આ લોકો સમજશે માટે દુઃખ થયું, માટે ક્લેશ થયો, માટે સમતા જોખમાય. અપેક્ષા રાખીએ ને એટલે ગુણ જાય ને અવગુણ આવે. હું અપેક્ષા રાખું કે તમારે બદલાવવું જ જોઈશે એટલે હું 4 મહિના પછી દુઃખી થઈને જવા. સીધી વાત. ગુરુ સિવાય કહેશે કોણ? નહીં કહેવાનું અપેક્ષા રાખ્યા વગર. મારે તો પોસ્ટમેનનું કામ. પોસ્ટમેનને શું લેવા દેવા? તમારી ઉપર કોઈ પણ પ્રકારનો પત્ર આવ્યો છે, હવે એનો તમે અમલ કરો કે ન કરો એના સાથે પોસ્ટમેનને કાંઈ લેવા દે? હું પોસ્ટમેન છું, હું વચેટીયો છું,
હું મીડિયા છું, પ્રભુની વાત છે, આ માધ્યમથી મારે તમને પહોંચાડવાની છે. તમારી ટપાલ તમને પહોંચાડી દીધી. હવે તમે કરો ન કરો એની સાથે મારે નિસ્બત હોય એટલે હું મારું અહિત કરી લઉં છું. મારો ધર્મ એટલો જ કે પ્રભુની વાત, પ્રભુના શાસનનું સત્ય એ હું તમારા સુધી પહોંચાડીને નિવૃત્ત થઈ જાઉં. જેને નિવૃત્ત થતા નથી આવડતું એને દુઃખી જીવતા શીખી લેવું જોઈએ. જેને નિવૃત્ત થતા નથી આવડતું એને આર્ત ધ્યાનમાં જીવવાની ટેવ પાડી લેવી, ફરિયાદ ના કરવી જોઈએ. નિવૃત્ત થતા શીખવાનું. એટલે ઠરવું, જે ચાલે છે, જેવું ચાલે છે, પ્રયત્ન ચોક્કસ કરવા, પ્રયત્ન ચોક્કસ કરવાના. યોગ્ય વ્યક્તિ હોય, યોગ્ય સમય હોય, યોગ્ય રીત હોય. પહેલાં તો રીત શીખો. આપણી તો શીખવાડવાની રીત પણ એટલી ભયાનક હોય છે ખરેખર. પેલો શીખતો હોય તો ભાગી જાય. શીખવાડવાની રીત પણ આક્રમક હોય. આપણે હે આમ કરા, તમે જોજો અમારી પાસે આવે, આમ બેઠા હોય ને એટલે બાળકો નાના આવે ને એટલે એકદમ દોડે. હવે બાળક હોય કે બાળિકા હોય, એકદમ દોડીને નજીક આવે એટલે બાબા હે, અરે મેં શાંતિ રાખ ને ભાઈ. અરે સાહેબ આપને અડી જાય. અરે નહીં અડી જાય ભાઈ, તમે સાવધાન રહો. રાડો પાડો એટલે બિચારો ગભરાય. આપણે દરેક જગ્યાએ એવું કરીએ. એક ટીલી ભગવાનને આમની બદલે કોઈ કે આમ કરી દીધી ને તો ત્યાં આપણું ધ્યાન ભગવાન ઉપર ન હોય. કેમ અહીંયા ખોટી પૂજા કરે? તમે કામ સારું કરો છો પણ સારી રીતે નથી કરતા, માટે તમને ફરિયાદ હોય. સાહેબ આટલું બધું કહીએ પણ સમજતા ક્યાંથી સમજે ભાઈ, ક્યાંથી સમજે? તમારી કહેવાની રીતમાં ન પ્રેમ છે ને એના હિતની બુદ્ધિ છે. આપણે સંભળાવવા માટે કહીએ છીએ કે સમજાવવા માટે? સાચું કહેજો, સંભળાવવા માટે કહો છો કે સમજાવવા માટે કહો છો? સંભળાવવા માટે કહેશો તો સામે સાંભળવી પડશે. આપણને એમ થાય મારે મારું જ્ઞાન દેખાડવું છે, મારે ભૂલ ન દેખાડો, તું ખોટો છે એમ નહીં બતાડો, પછી શાંતિથી કહી શકાય છે. રીત બદલો તો શાંત થઈ જવાનું. બીજું તમે શું કરી લેશો? અરે આવા તો આવા 4 વાર 40. હું તો એમ કહું ડાયો માણસ છે ને ખાલી વ્યક્તિને ઓળખી લે 2 વારમાં કે આ કેટલો યોગ્ય છે કહેવાનું, એટલું જ કે. ત્યારે તમે કહો અને પેલો ન કરે એટલે અકળામણ કોને? તમારે કે પેલાને? યાર ઊંઘ વેચીને ઉજાગરા શા માટે લો? ઊંઘ વેચીને ઉજાગરા લેવાનું કામ શું છે? આપણે નથી સમજતો તો એની ભવિતવ્યતા. આપણે જો આપણી જવાબદારી એમની ભવિતવ્યતા પ્રમાણે કરી આપવાની, એથી વધારે આપણે કાંઈ નહીં કરીશું, કાંઈ નહીં કરીશું. હંમેશા યાદ રાખવું, ભગવાન આપણને નથી સુધારી શક્યા તો આપણે બીજા કોને સુધારી શકીએ? મળ્યા તો હશે ને ભગવાન? સાચું કહો, મળ્યા હશે કે નહીં? હે મળ્યા હશે ને? તોય આપણે સુધર્યા નથી ને હજી રખડીએ. તો પછી આપણે એટલી મોટી આશા કેમ રાખીએ કે હું કહું સુધરી જાય, હું કહું બદલાઈ જાય? આપણી છે ને વાત કરવાની રીત ખોટી છે. આપણે શું કરીએ છીએ? જ્યારે સામો માણસ કંઈ પણ વાત કરે ને એટલે તમે તરત જવાબ ગોઠવવા માંડો મગજમાં. તમે સાંભળો નહીં, તમે સાંભળતા નથી, તમે તરત જ જવાબ ગોઠવવા માંડો. એટલે પેલો જેવું પૂરું કરે એટલે તમે જવાબ આપવા માંડો. ભૂલ ત્યાં થાય. તમે સામાની વાત આખી સાંભળો, પ્રેમથી સાંભળો, શાંતિથી સાંભળો અને એને એકવાર સ્વીકારી દો. પછી તમારી જે વાત હોય એને સમજાવો કે હું આ રીતે વિચારું છું, તમે આ રીતે વિચારો છો, હું આ રીતે વિચારું છું. હવે આપણે નક્કી કરીએ કે આમાં શું કરવા જેવું. અને પછી એમ લાગે કે નથી માનતો તો હરી હરી ઊભા થઈને હાલતા પડવાનું. આપણું મગજ બગાડવાનું શું કામ? રસ્તામાં એક તમે ઠોકર ખાધી, તમે જોયું પથ્થરાથી ઠોકર લાગી છે પણ જોયું કે પથ્થર અંદર ફસાયેલો છે, આપણાથી નીકળે એવું નથી, તો બીજી વાર ત્યાંથી નીકળો ત્યારે શું કરો? શું કરો? ના પાછું એની ઉપર પગ મૂકીને જાઓ, ફરી કરો તો ફરી ઠોકાવો. એટલે ડાયો માણસ એ તરીને નીકળી જાય, એનું નામ ડાપણ. હવે આપણે કોણ છીએ નક્કી કરી લેવા.
એમાં હું કંઈ કાજી થઈ શકું નહીં. ગુરુદેવ, આપણું સ્વજન હોય અને આપણને એના પ્રત્યે લાગણી હોય ને દેખાય છે એનું અહિત, બિલકુલ. આજે નહીં તો કાલે, બિલકુલ. તો પછી છોડી દેવાનું. પણ ન જ બદલાય તો તમે શું કરશો? તમે પ્રેમ એક વાત જો, સમય વિચાર. આપણને કેવું હોય છે, દરેક વખતે ત્યાં ને ત્યાં ટોકવાની ટેવ હોય છે, તેને તે વખતે કહેવાની ટેવ હોય. વખત જુઓ, એ રાજી હોય, પ્રસન્ન હોય, ખુશ હોય ત્યારે બેસાડીને બે વાત કરી શકાય એમ હોય. અને 4 વાર કીધા પછી પણ દરેક જીવની ભાઈ મારો સ્વજન બન્યો એટલે મારા જેવો જ બનશે એવું ખરું? મારો સ્વજન છે એટલે મારા જેવી ભવિતવ્યતા લઈને આવ્યો છે એવું બને ખરું? તમે વિચારો તો ખરા, એવું ના હોય. શ્રેણિકના ઘરે પેલી દાસી હતી તો અભવ્ય હતી, એને ઓરાવું નહોતું ગમતું રોજ. અને અહીંયા કાલ છોકરીકના ઘરમાં પેલો સુલસ પેદા થયો તો એ ભવ્ય જન્મ્યો. તમારો સ્વજન થયો એટલે એ તમારા જેવો જ હોય. હા, આપણી ભાવના હોય કે એ આપણા જેવું કરે, એનું અહિત ન થાય, એનું સારું થાય. જ્યાં સમજાવટનો પ્રદેશ પૂરો થાય ત્યાર પછી પ્રાર્થનાનો પ્રદેશ શરૂ થાય. તમારી સમજાવટથી કામ ન થાય પછી તમારે પ્રાર્થનાનો આશ્રય લેવાનો. એના માટે પ્રભુને પ્રાર્થના કરવાની, પ્રભુ આને સદબુદ્ધિ આપો, અને એ કામ કરશે. પ્રયોગ કરી જોજો. એ રાહ જોઈને નહીં કરતા, પાછું ત્યાં કહી દઉં. હા, પ્રાર્થના મલિન થાય છે. પરિણામની રાહ જોવાથી પ્રાર્થના મેલી થઈ જાય છે, પ્રાર્થના અધૂરી રહી જાય છે. પ્રાર્થના કરો બસ, બીજું કાંઈ નહીં. બહુ મજા આવશે. આ 4 મહિના એવી રીતે જીવીએ. આજથી પ્રેક્ટિસ શરૂ કરીએ. કોઈને કાંઈ ન કહેવું. આજ મારે એકાદશી રે નણદલ, મૌન ધરી મુખ રહીએ. પૂછ્યા નો પડ ઉત્તર પાછું, કોઈને કાંઈ નવી કહીએ. આપણે રોજ એકાદશી રાખવી. તમે જોજો, તમે ઓછું બોલશો ને તો ઝઘડા ઓછામાં ઓછા થશે. એવું ઘણીવાર થયું હશે કે ન બોલ્યો તો સારું, પણ પાછા બોલો ખરા. આપણે પાછા પુરુષ રહ્યા ને એટલે આપણો અહંકાર જરા જુદો હોય, ઈગો જુદો હોય. ગુરુદેવ, ના બોલો તો હું ખોટો છું, એ પુરવાર થઈ ગઈ. કોણ ખોટો કહે છે તમને? સામેવાળો. એ કોણ છે? ભગવાન છે? જ્ઞાની છે? ડાયો માણસ કોઈના સર્ટિફિકેટ પર ન જીવે, પોતાના આત્મસાક્ષીએ જીવે. ભાઈ, તમારો આત્મા એમ કહે છે કે તમે સાચા છો તો સામાના અભિપ્રાયનું કોઈ મૂલ્ય જ નથી. તમે સાચા છો એ જ્ઞાનીના દરબારમાં પુરવાર કરવાનું છે, અજ્ઞાનીઓની ભીડમાં નહીં. આ તો અજ્ઞાનીઓનું ટોળું છે. અજ્ઞાની પણ ટોળે બોળે પથ્થર નાવ. અજ્ઞાનીઓ ભેગા થઈને છે ને ક્યારેક પાઘડી પહેરાવે ને ક્યારેક માથું ઉતારી લે. સાવધાન રહેજો. પાઘડી પહેરવાથી ખુશ થશો અજ્ઞાનીઓની તો માથું ઉતારે ત્યારે તૈયાર રહેજો. કોઈના સર્ટિફિકેટ નથી જોતા. હું ભગવાન સામે જઈને ઊભો રહું અને મારો અંતરાત્મા કહે કે મેં ખોટું નથી કર્યું તો એનાથી મોટું સર્ટિફિકેટ એક પણ નથી. શેનું સર્ટિફિકેટ જોઈએ? આ બધી ટોળીનું સર્ટિફિકેટ જોઈએ. પેલો મને ખોટું માને એથી હું ખોટો થઈ ગયો. પેલો એમ કહે છે તારામાં બુદ્ધિ નથી, તો કાંઈ વાંધો નથી ભાઈ. શું ફરક પડે છે? અજ્ઞાનીઓના સર્ટિફિકેટથી ફરક પડે તો એ સમજણ જ ન કહેવાય. સમજણ જ ન કહેવાય. તમે પેલું બોલો છો ને, હાથી ચાલતો જાય ને પાછળ હાથી શું કરે? વારે વારે પૂંછડી હલાવે, લાત મારે. લાત કોણ મારે? આપણે નામ ન બોલવું. સમજી ગયા ને? બસ. શા માટે આપણું નામ લેવું? પોતાનું અપમાન ન કરવું. આજે T20 ચાલે છે સાહેબ. નહીં, બહુ અદ્ભુત વાત છે. પ્રભુના શાસનની વાત છે ને. સમજણ. તમે સમજણમાં જીવો, સમતામાં જીવોનો અર્થ એક જ છે, સમજણમાં જીવો. બસ દરેક ક્ષણે સમજણનો ઉપયોગ કરો. આ ક્ષણે બોલવાની જરૂર નથી એટલો વિવેક આવે, એનું નામ સમતા છે. આ જગ્યાએ બોલવાથી નુકસાન થાય એવું છે, આ જગ્યાએ આટલું જ બોલવાની જરૂર છે, આ જગ્યાએ બોલીને શાંત થઈ જવાની જરૂર છે. બસ આ વિવેકનું નામ સમતા છે. બીજું શું છે સમતા? સમતા કાંઈ મૌન થઈ જવું એ નથી.
આગ્રહ છૂટી જાય એટલે ક્ષમતા આવે. તમારે સંસારમાં સુખી થઈને જીવવું હોય ને તો આ 4 મહિના મારા કહેવાથી પ્રયોગ કરી જુઓ. મારા કહેવાથી નહીં, સોરી, પાછો પોસ્ટમેન જવાબદારી લેવા માંડ્યો. મારા નહીં, જ્ઞાનીઓના વચનથી એકવાર નક્કી કરો કે આ ચોમાસામાં એક પણ વાતનો આગ્રહ મારે રાખવો નહીં. તમે જોજો ઘરવાળામાં કેટલો ફેરફાર થઈ જાય. વાતાવરણ બદલાઈ જશે. તમે આગ્રહ મૂકી દો. ક્યારેક છે ને સામા માણસને ઠોકર ખાવા દેવી. રાતો કે ભૂત, આટલું બધું જાણો છો ને તોય. એટલે અમે જુઓ વ્યાખ્યાન કરીને પછી મૂકી દઈએ, પૂછવા આવીએ જ. અમે પૂછવા આવીએ ભાઈ તે શું કર્યું નહીં. જાતે સામ્યે નિર્મલ્યે, જેમ જેમ ક્ષમતા આવશે ને એમ એમ અંદર નિર્મળતા આવશે. ખરેખર કહું છું, તમે એકવાર પ્રયોગ કરી જુઓ. શરૂઆત અકલામણથી થશે, શરૂઆત બેચેનીથી થશે, શરૂઆત અંદર એમ થશે કે આ બધું કેમ લાગે, મારું તો આમ ઈગો હર્ટ થશે. તમે સમજો, આ અકલામણ બીજી કોઈ નથી, આપણો ઈગો હર્ટ થાય છે. ઈગોને આપણે એ લેવલે પહોંચાડી દીધું છે કે નાની નાની વાતમાં આપણે હર્ટ થઈ જઈએ છીએ. એને પછાડવો છે, એને પછાડો. ઈગો પછડાઈ ગયો ને બસ તમે જંગ જીતી ગયા. આપણે ત્યાં અશાંતિ છે. ઘણીવાર આપણને એમ લાગે કે ઋણાનુબંધના લીધે અશાંતિ છે કે ઘરમાં બધા સભ્યો આવા છે. નહીં, ઘણીવાર આપણા ઈગો બહુ કામ કરતા હોય છે. દરેક વખતે છે ને કર્મ કારણ નથી હોતું. દરેક વખતે. હવે તમે ભાવતા ભોજન ગઈકાલે અત્તરવાણા કર્યા છે ને બધા. હવે એમ થાય 2 દિવસ ઉપવાસ કરવાનો છે. ઘણા ભાગ્યશાળી હોય 2 દિવસનું કરે કે ના કરે. અને પછી રાતે ઊંઘ ના આવે ને, સાહેબ આજે આખી રાત ઊંઘ ના આવે. એ છે ને ફક્ત તકલીફ બતાડે, કારણ ન બતાડે. કારણ તો ડાક્ટરે જ પૂછવાનું ને, તે કર્યું તું શું. હવે તમે ભાન રાખ્યા વગર, વિવેક રાખ્યા વગર વધુ પડતું ઝાપટ્યું, પછી ઉલટી થઈ ગઈ તો કયા કર્મનો ઉદય? એ કોઈ કર્મનો ઉદય છે નહીં, આપણી મૂર્ખતાનો ઉદય છે. એમ દરેક જગ્યાએ નહીં. ક્યારેક આપણા આગ્રહો કામ કરતા હોય છે, ક્યારેક આપણો ઈગો કામ કરતો હોય છે, ક્યારેક આપણી રાજનીતિ, આપણા મનમાં રહેલું રાજકારણ એ કામ કરતું હોય છે. જે અશાંતિ, અસંપ બધું દેખાય છે ને એમાં મોટા ભાગે છે ને આપણી આ બધી નબળાઈઓ કામ કરે. આપણા કર્મો તો બહુ સારા છે. આવું શાસન મળ્યું, આવી સમજણ મળી, આવા દેવગુરુ ધર્મ મળ્યા. કયા કમનસીબ લઈને આપણે કમનસીબ છીએ ભાઈ. કેટલું ભાગ્ય લઈને જન્મ્યા છીએ. તમને રોજ હરખ થવો જોઈએ. શું ભાગ્ય લઈને આપણે આવ્યા છીએ. હું કેવો ભાગ્યશાળી. સાંભળ્યું છે ને પ્રવીણભાઈનું ગીત? ભગવાનની ભૂમિને આ ભવમાં મેં નિહાળી. કયું? પરમાત્માની ધરતી. જે ધરતી ઉપર પ્રભુએ પગલાં પાડ્યા એ ધરતીના દર્શન થયા. હું કેવો ભાગ્યશાળી. વાંચજો ક્યારેક પ્રવીણભાઈના ગીતોને. ભાગ્યશાળી છીએ આપણે. નહીં ભાગ્યને દોષ દો, સાહેબ અમારા નસીબ નબળા છે, હમણાં ભાગ્ય નબળા છે ને અમારા પરિવારમાં. નહીં, બધી જ ફરિયાદ મટી જશે. એક 4 મહિના માટે આટલો સંકલ્પ કરો, કોઈ બાબતનો આગ્રહ હું રાખીશ નહીં. બોલો કેટલા જણ હાથ જોડે છે? કોઈ બાબતનો આગ્રહ નહીં રાખો. ભલે નુકસાન થઈ જાય, જવા દઈશ. તમે 4 મહિના પછી મને કેવા આવશો, પગે પડવા આવશો, હું કહીશ ભગવાનના પગ પડ. આ ભગવાનનો આદેશ છે, આ ભગવાનની આજ્ઞા છે. એની આજ્ઞામાં જે આપણું કલ્યાણ સમાયેલું છે, બીજી કોઈ બાબતમાં સમાયેલું નથી. આપણને તત્કાલ દેખાશે કે આનાથી આ નુકસાન, ફલાણું ઢીકણું, કોઈ નુકસાન નહીં થાય. કોઈ નુકસાન નહીં થાય. મેં હમણાં કહ્યું હતું થોડા દિવસ પહેલાં, ધર્મો રક્ષતિ રક્ષિતા. તમે ધર્મને જાળવો, ધર્મ તમારું બધું જાળવી લેશે. એક ઉપર ભરોસો મૂકી દો, ધર્મ ઉપર. તમે તમારી જાત ઉપર ભરોસો કરીને ઘણા દુઃખી થઈ ગયા છે. તમારા સ્વભાવ ઉપર ભરોસો કરીને ઘણા દુઃખી થયા છે. એકવાર ભગવાન ઉપર, એકવાર ભગવાનના ધર્મ ઉપર, એકવાર ભગવાનની આજ્ઞા ઉપર ભરોસો કરીને જુઓ કે મારે આ 4 મહિનામાં કોઈ આગ્રહ રાખવો નથી. બધું છોડીને જીવવું છે, બસ આનંદથી જીવવું છે, દરેકને પ્રેમ કરીને જીવવું છે. આટલું નક્કી કરો, પછીની વાત કાલે કરશું.